જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ગળ્યા ઘૂઘરા। તો માવા વગર ગળ્યા ઘૂઘરા કેવી રીતે બનાવવા છે એ રેસીપી આજે આપણે જોઈશું। તો ઘૂઘરા બનાવવા માટે મેં અહીંયા એક નોનસ્ટિકની પેન લઈ લીધી છે। તમે કોઈ પણ હેવી બોટમનું વાસણ લઈ શકો છો। એમાં સૌથી પહેલાં એક મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે। ઘી પણ મેં ઘરનું જ યુઝ કર્યું છે। ઘીને આપણે ગરમ થવા દઈએ। ઘી ગરમ થઈ જાય એટલે મેં અહીંયા 1/4 કપ જેટલા કાજુના ટુકડા લીધા છે, 5 થી 6 બદામ લીધી છે અને થોડા પિસ્તા લીધા છે। આ બધું આપણે સારી રીતે સાતળી લઈશું। અને દ્રાક્ષ પણ મેં 2 મોટી ચમચી લીધી છે, પણ એને આપણે સાતળશું નહીં, એને આપણે લાસ્ટમાં એડ કરીશું। જો તમારે સાતળીને યુઝ કરવી હોય તો સાતળીને પણ યુઝ કરી શકો છો। તો આ રીતે આપણે આ બધા ડ્રાયફ્રૂટ્સ જે છે એ થોડા ઘીમાં સાતળી લેવાના છે, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। વધારે આનો કલર ચેન્જ થાય એટલા નથી સાતળવાના, થોડાક જ સાતળવાના છે। થોડા લાઇટ થાય ત્યાં સુધી સાતળી લઈશું। પછી આ બધા જે ડ્રાયફ્રૂટ છે એને હું સાતળી અને મિક્સરમાં ક્રશ કરીને યુઝ કરવાની છું। જો તમને એના પીસ પસંદ હોય તો તમે ઝીણા ઝીણા સમારીને પણ એડ કરી શકો છો, પણ ઘૂઘરામાં ખાવામાં જ્યારે પીસ આવે છે તો મારા સનને પસંદ નથી, એટલા માટે હું ક્રશ કરીને એડ કરું છું। તો તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ રીતે એડ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી। તો હવે આ જે ડ્રાયફ્રૂટ છે એને આપણે અલગ કાઢી લઈએ। તો આ રીતે ઘી નિતારી અને થોડા થોડા કરી અને આપણે અલગ કાઢી લઈએ। તો આ રીતે બધા ડ્રાયફ્રૂટ્સ મેં અલગ કરી લીધા છે। હવે આ જે ગરમ ઘી છે એમાં આપણે બીજું થોડું અલગથી ઘી એડ કરીશું। તો મેં અહીંયા બીજું 1 મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે। અને હવે આપણે એમાં સોજી શેકી લઈશું। તો સોજી મેં અહીંયા 1 વાટકી જેટલો લીધો છે। અહીંયા વાટકીનું માપ લીધું છે, 1 વાટકીથી થોડો ઓછો લીધો છે। તો જે વાટકીથી સોજી લીધું છે એ જ વાટકીથી આપણે આગળનું માપ જોઈશું, એટલા માટે મેં અહીંયા 1 વાટકી યુઝ કર્યો છે। મેં અત્યારે સોજી વધારે યુઝ કર્યો છે। કેમ વધારે યુઝ કર્યો છે હું તમને વિડીયોમાં આગળ જણાવીશ। હવે આપણે સોજીને સારી રીતે ઘી સાથે મિક્સ કરી અને શેકી લેવાનો છે। તો જે રીતે આપણે સોજીનો શીરો બનાવતા હોઈએ અને જે રીતે સોજી શેકીએ છીએ સેમ એ જ રીતે આપણે સોજી શેકવાનો છે, જેમ કે એનો કલર ચેન્જ ના થાય અને લાઇટ બ્રાઉન કલરનો થાય એટલો જ આપણે શેકવાનો છે। તો આ રીતે બધું જ મિક્સ કરતા જઈએ અને થોડો થોડો કરી અને શેકતા જઈશું ઉપર નીચે કરીને। અને આ સમયે ગેસની ફ્લેમ બિલકુલ હાઈ નથી રાખવાની, ગેસની ફ્લેમ કાં તો સ્લો રાખવાની છે કાં તો સ્લો ટુ મીડિયમ રાખવાની છે। હાઈ ગેસની ફ્લેમ પર સોજી છે એ એકદમ કલર ચેન્જ કરી લેશે અને સરખી રીતે શેકાશે નહીં, એટલા માટે। તો આટલો સોજી શેકાતા મને 5 થી 7 મિનિટ લાગી છે, વધારે સમય નથી લાગ્યો। એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ મેં એને શેક્યો છે। અને આને સતત મિક્સ કરતું રહેવાનું છે, આપણે છોડીને જવાનું નથી। હવે જે ડ્રાયફ્રૂટ્સ છે, હવે આપણો જે સોજી શેકાય છે ત્યાં સુધી આપણે આ ડ્રાયફ્રૂટ્સને જો તમારે કટ કરવા હોય તો પહેલાં કહ્યું એ પ્રમાણે તમે કટ પણ કરી શકો છો। હું અત્યારે મિક્સરમાં ક્રશ કરી રહી છું। તો મેં આ રીતે મિક્સરનું જે ચટણી બનાવવાનું જાર આવે છે એ જ લીધું છે અને એમાં હું ક્રશ કરી લઉં છું। અને સાથે સાથે આપણે આ સોજીને પણ મિક્સ કરતું રહેવાનું છે, એને પણ છોડીને નથી જવાનું। તો આ રીતે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ રાખ્યું છે અને આ રીતે મેં એકદમ ડ્રાયફ્રૂટ્સનો પાવડર બનાવી લીધો છે। હવે થોડી વાર માટે આપણે એને સાઈડમાં રાખી લઈએ અને સોજીને મિક્સ કરતા જઈએ। તો સોજી આપણો શેકાઈ ગયો છે। 1 થી 2 મિનિટ માટે આપણે સાતળી લઈશું અને મિક્સ કરતું જ રહેવાનું છે, એને છોડીને નથી જવાનું, પહેલાં કહ્યું એ પ્રમાણે। હવે આપણો સોજી સતળાઈ ગયો છે અને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। હવે આ સમયે મેં અહીંયા 1 વાટકી નાની વાટકી ભરી અને ટોપરાનું છીણ લીધું છે। ટોપરાનું છીણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। અને ટોપરાનું છીણ અને પછી જે પણ આપણે ક્રશ કરેલું ડ્રાયફ્રૂટ્સ રાખ્યું હતું એ પણ આપણે એડ કરી દઈએ। સોજી અત્યારે ગરમ જ છે એટલા માટે આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। મેં આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, તો બંધ ગેસની ફ્લેમ પર જ મેં આ બધું પ્રોસેસ કરી છે। હવે મેં દ્રાક્ષ પણ એડ કરી દીધી છે અને સાથે જ દળેલી ખાંડ લીધી છે, પણ એ આપણે લાસ્ટમાં એડ કરીશું જ્યારે આ મિક્સર ઠંડુ થઈ જાય ત્યારે। અને ઇલાયચી પણ આપણે લાસ્ટમાં એડ કરીશું જેથી એનું ફ્લેવર ખૂબ જ સરસ આવે। હવે જ્યારે પણ આપણી આ પેન ગરમ છે ત્યાં સુધી આપણે સરસ રીતે આ બધું જ મિક્સ કરી દઈએ।
તો આ બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે એને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈએ. તો આને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે. તો ત્યાં સુધી આપણે ઘૂઘરા માટેનો લોટ બાંધી લઈએ. તો ઘૂઘરા માટે મેં મેંદો યુઝ કર્યો છે. તો મેંદો પણ ચાળીને આપણે લેવાનો છે અને મેંદાનું માપ મેં લીધું છે. મેં તમને પહેલાં જણાવ્યું હતું કે મેં સોજી થોડો વધારે લીધો છે. તો જો જે પ્રમાણે મેં સોજી લીધો છે એ પ્રમાણે તમારે મેંદો એડ કરવો હોય તો સોજીથી ડબલ મેંદો લેવાનો છે. પણ અત્યારે મેં જેટલો સોજી લીધો છે એટલો જ મેંદો યુઝ કર્યો છે, કેમ કે મને જે પણ આ જે માવો અંદર સ્ટફિંગ જે છે એ મને એમનેમ ખાવું ભાવે છે, એટલા માટે હું એને અલગથી કાઢી લઈશ. તો તમારે જે પ્રમાણે સોજી લીધો છે એ જ પ્રમાણે ઘૂઘરા બનાવવા હોય તો સોજીથી ડબલ મેંદો લેવાનો છે. તો અત્યારે મેં 1 વાટકી મેંદો લીધો છે અને એમાં 2 મોટી ચમચી જેટલો સોજી એડ કર્યો છે મેંદાની અંદર, જેથી બહારનું પડ એકદમ ક્રિસ્પી બને. અને ચપટીક જેટલું મીઠું એડ કર્યું છે. મીઠું ટોટલી ઓપ્શનલ છે, પણ એ જે આપણે ગળ્યા ઘૂઘરા બનાવ્યા છીએ તો એનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય એટલા માટે મેં ચપટીક જેટલું મીઠું એડ કર્યું છે. હવે આમાં મોવણ આપણે ખૂબ જ જરૂરી છે, મુઠ્ઠી પડતું મોવણ આપવાનું છે. તો મેં અહીંયા ઘી ગરમ કરી લીધું છે અને આ રીતે થોડું થોડું મિક્સ કરતા જઈશું, કેમ કે ઘી ગરમ છે તો દજાય નહીં, એ ધ્યાન રાખવાનું. અને આ રીતે લોટ અને ઘી મિક્સ કરતા જઈશું, મસળતા મિક્સ કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે. મેં અત્યારે 2 મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને આપણું મુઠ્ઠી પડતું મોવણ એકદમ કમ્પ્લીટ છે, મુઠ્ઠી પડે છે તો વધારે એડ કરવાની જરૂર નથી. તો આ રીતે હવે સરસ રીતે બધું મિક્સ કરી અને આપણે લોટ બાંધી લઈશું. તો ઘૂઘરા માટેનું બહારનું પડ ક્રિસ્પી રહે એના માટે લોટ ખૂબ જ ઇમ્પોર્ટન્સ રાખે છે. તો એના માટે લોટ આપણે વધારે પડતો કાઠો પણ નહીં અને એકદમ ઢીલો પણ નથી બનાવવાનો. તો આપણે પૂરીનો જે લોટ બાંધીએ છીએ એના કરતાં પણ થોડો વધારે કઠણ લોટ બાંધવાનો છે. જે રીતે આપણે ફરસી પૂરીનો એ રીતે લોટ બાંધીએ છીએ એ જ રીતનો લોટ આમાં બાંધવાનો છે. તો પાણી વધારે ના પડી જાય એ રીતે લોટ બાંધવાનો છે. તો આ રીતે ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. વધારે પાણી એડ થઈ જશે અને પછી આપણે કોરો લોટ એડ કરી અને પછી કાઠો કરવા જઈશું તો સારો નહીં બને, એટલા માટે પહેલેથી જ થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે. તો આ રીતે સરસ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને મેં લોટ બાંધી લીધો છે. તો આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે અને સારી રીતે મસળીને લોટ બાંધ્યો છે. હવે 2 થી 3 ટીપા જેટલું ઘી એડ કરી દીધું છે ઉપરથી, જેથી લોટનું શાઇનિંગ પણ સારું આવે અને એકદમ સ્મૂથ લોટ રહે. તો આ રીતે એકદમ સરસ આપણો લોટ પરફેક્ટલી બંધાઈ ગયો છે, વધારે કાઠો પણ નહીં અને ઢીલો પણ નહીં, એ જ રીતે. તો હવે આ રીતે બધો જ લોટ આપણે ભેગો કરી અને એને ઢાંકી અને રેસ્ટ આપી દઈશું. તો 10 થી 15 મિનિટ આને રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ ચેક કરી લઈએ. તો જે પણ સ્ટફિંગ હતું એ આપણું રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને એકદમ ઠંડુ થઈ ગયું છે. તો અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે. ઘરની જે ખાંડ છે એ જ દળીને યુઝ કરી છે. તમે બોરું ખાંડ પણ યુઝ કરી શકો છો. તો એ પણ મેં 1 વાટકી યુઝ કરી છે. તો આ પરફેક્ટ માપ છે, 1 વાટકી સોજી સાથે 1 વાટકી દળેલી ખાંડ. પણ તમને જો વધારે ગળ્યું પસંદ હોય કે ઓછું ગળ્યું પસંદ હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ પ્લસ માઇનસ કરી શકો છો. એલચીનો પાવડર એડ કરીશું. તો અડધી નાની ચમચી જેટલી એલચીનો પાવડર એડ કર્યો છે. એલચીનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે આ બધું જ મિશ્રણને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને આપણું સ્ટફિંગ ઘૂઘરાનું એકદમ સરસ રેડી થઈ ગયું છે. આ સમયે તમે આમ સ્ટફિંગને ટેસ્ટ પણ કરી શકો છો. તો આ રીતે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને હવે આપણે ઘૂઘરા બનાવી લઈએ. તો આ સ્ટફિંગ છે એ મને ખાવામાં ખૂબ જ એકલું પણ ભાવે છે. તો હું આમાંથી અડધી વાટકી જેટલું સ્ટફિંગ અલગ કરી લઈશ. આ પણ ખૂબ જ સરસ લાગે છે. તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો. હવે આપણે ઘૂઘરા બનાવી લઈએ. તો ઘૂઘરા બનાવવાનો લોટ પણ સરસ આપણો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે તો એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે. તો આ રીતે આપણે યુઝ કરતાં પહેલાં એક વખત મસળી લઈશું અને હવે વેલણ અને પાટલી રેડી કરી લઈશું. તો ઘૂઘરા વણવા માટે વેલણ અને પાટલી ઉપર મેં થોડું ઘી લગાવી દીધું છે. તો તમે ઘી કે તેલ કંઈ પણ યુઝ કરી શકો છો. ઘૂઘરા વણવા માટે આપણે કોરો લોટ બિલકુલ યુઝ નહીં કરીએ. તો
તો આ રીતે મીડિયમ સાઇઝનો મેં લુઓ લઈ લીધો છે અને એની આપણે પૂરી વણી લઈશું. તો ઘૂઘરા બનાવવાનું મોલ્ડ પણ માર્કેટમાં મળતું હોય છે, તો તમે એ પણ યુઝ કરીને બનાવી શકો છો અને હાથથી પણ બનાવી શકો છો. તો ઘૂઘરા બનાવવાનું મોલ્ડ દરેકની પાસે અવેલેબલ નથી હોતું, તો આજે આપણે હાથથી જ ઘૂઘરા બનાવીશું. તો હાથથી કઈ રીતે બને એ પણ હું તમને બતાવી દઉં. તો આ રીતે એક મીડિયમ સાઇઝની આપણે પૂરી વણી લીધી છે. તો આ રીતે અંગૂઠા અને આંગળી વચ્ચે જગ્યા કરી અને આ રીતે પૂરી ગોઠવી દઈશું અને એમાં આપણે સ્ટફિંગ ભરી લઈશું. તો 1 ચમચી જેટલું આપણે સ્ટફિંગ ભરીશું. તમને જેટલું પસંદ હોય 1-1.5 ચમચી જેટલું આપણે ભરી લેવાનું છે. પછી આની કિનારી જે છે એ આપણે સીલ કરી દઈશું. તો એના માટે મેં અહીંયા ચોખ્ખું પાણી જ લીધું છે, સાદું પાણી જ છે, અને એને આ રીતે આપણે થોડું થોડું કરી અને કિનારીએ લગાવી દઈશું, જેથી જ્યારે આપણે ઘૂઘરા તળીએ ત્યારે એ ખુલ્લી ના જાય એટલા માટે. તો આ રીતે થોડું થોડું કરી અને આપણે પ્રેસ કરતા જઈશું અને બંને છેડા આ રીતે ભેગા કરતા જઈશું. એકદમ પેક થઈ જાય અત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે પછી તળતી વખતે ખુલ્લી જશે તો બધું જ સ્ટફિંગ છે એ તેલ ખરાબ કરશે. તો આ રીતે એકદમ સરસ રીતે પેક કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પેક થઈ ગયું છે. હવે ઘૂઘરા અમુક લોકો આ રીતે બનાવી અને ફોર્કથી ડિઝાઇન પણ આપે છે, પણ એમાં ક્યારેક ખુલી જવાનો ડર રહે છે. તો પછી આપણે આ રીતે એની કાંગરી બાંધી લઈએ. તો આ રીતે ચપટા કરી અને અંગૂઠાથી ઉપરની સાઈડ આપણે દબાવતા જઈએ. તો આ રીતે પ્રેસ કરતાં કરતાં એકદમ સરસ પેક પણ થઈ જશે ઘૂઘરો અને ડિઝાઇન પણ એકદમ સરસ બની જશે. આ બનાવવામાં થોડી મહેનત તો વધારે લાગે છે, પણ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો આ રીતે થોડું થોડું કરી અને આપણે પ્રેસ કરતાં કરતાં એકદમ સરસ સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે કે એકદમ સરસ ડિઝાઇન બની રહી છે. 1-2 વખત તમે પ્રેક્ટિસ કરશો તો તમને પણ ફાવી જશે. પ્રેક્ટિસની જરૂર છે આમાં, બાકી તો કંઈ ટ્રીક નથી, એકદમ અઘરું નથી, એકદમ સહેલું જ લાગશે. પછી અંગૂઠાથી દબાવતું જવાનું છે અને અંગૂઠાથી એને નીચેની સાઈડ પ્રેસ કરતું જવાનું છે અને લાસ્ટમાં આ રીતે કિનારી વધે એને આપણે પાછળની સાઈડે દબાઈ દઈશું આ રીતે. તો આ જ રીતે બધા જ ઘૂઘરા બનાવી અને હું રેડી કરી લઉં છું. તો આ રીતે 4 થી 5 મેં ભરી દીધા છે અને બાકીના પણ ભરી અને રેડી કરી લઈએ આપણે. તો આપણે બધા જ ઘૂઘરા બની અને રેડી થઈ ગયા છે. 1 કપ મેંદામાંથી 17 થી 18 જેટલા ઘૂઘરા બનીને રેડી થયા છે. તો આ રીતે સરસ આપણા ઘૂઘરા પણ રેડી થઈ ગયા છે. હવે આપણે એને ફ્રાય કરવા માટે તેલ યુઝ કરીશું. તો મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો તેલ એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ગરમ નથી કરવાનું, મીડિયમ ગેસની ફ્લેમ પર જ ગરમ કરવાનું છે. અને જ્યારે આપણે તેલમાં ઘૂઘરા મૂકીએ તો તરત જ ઉપર આવે એ રીતનું ગરમ નથી રાખવાનું. તો આ રીતે એકદમ મીડિયમ ગરમ હોવું જોઈએ. તો જેટલા પણ ઘૂઘરા આપણા વાસણમાં સમાશે એટલા આપણે એડ કરીશું. તો આ રીતે ધીરે ધીરે બધા જ ઘૂઘરા મૂકી દઈશું અને ઘૂઘરાને તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે, સ્લો ટુ મીડિયમ, હાઈ તો બિલકુલ નથી કરવાની. જો હાઈ ગેસની ફ્લેમ પર આપણે ઘૂઘરા તળીશું તો બહારનું પડ એકદમ કડક થઈ જશે અને પછી જ્યારે આપણે સ્ટોર કરીને ઘૂઘરા રાખીશું અને પછી જ્યારે ખાઈશું ત્યારે એ ચવડ બની જતા હોય છે. તો એવું ના થાય એના માટે આપણે તળતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું. અને આટલા ઘૂઘરા તળાતા મને 7 થી 8 મિનિટ લાગી છે. તો આ રીતે પહેલાં તો એની જાતે જ એ ટર્ન થઈ જશે. આ રીતે થોડા થોડા પ્રેસ કરતા જઈશું આપણે તેલમાં અને બંને સાઈડથી સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. આ ઘૂઘરા આપણે માવા વગર બનાવ્યા છે, તો આપણે એને 10 થી 12 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો એરટાઇટ કન્ટેનરમાં 10 થી 12 દિવસ સુધી સ્ટોર કરી અને તમે ખાઈ શકો છો. તો એક સાઈડ થઈ જાય એટલે બીજી સાઈડ આપણે ધીરે ધીરે ટર્ન કરી લઈશું. તો બંને સાઈડથી સરસ રીતે તળાઈ જશે. ધીરે ધીરે એનો કલર ચેન્જ થાય એ રીતે જ આપણે બંને સાઈડથી સરખા એવા તળી લેવાના છે. તો આ રીતે ઉપર નીચે કરતા જવાનું છે. ઘૂઘરાને તળાતા થોડો વધારે જ સમય લાગે છે.
તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઘૂઘરા થોડા લાઇટ કલરના થઈ ગયા છે. તો બંને સાઈડ આવી રીતે થઈ જાય એ રીતે આપણે કૂક કરવાના છે. તો આ રીતે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને હવે એકદમ સરસ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ઘૂઘરા અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો આ સમયે આપણે બધું જ તેલ નિતારી અને ઘૂઘરાને અલગ વાસણમાં કાઢી લઈશું. તો મેં ટીશ્યુ પેપરનો યુઝ કર્યો છે. ટીશ્યુ પેપર રાખ્યું છે નીચે, જેથી કરીને જેટલું પણ તેલ ઘૂઘરામાં રહ્યું હોય એ એબ્ઝોર્વ થઈ જાય. અને આ રીતે બીજા પણ ઘૂઘરા આપણે તેલ નિતારી અને લઈ લઈશું. એક પણ ઘૂઘરો આપણો તેલમાં ખુલ્લી પણ નથી ગયો, જોઈ શકીએ છીએ આપણે. એને એકદમ પેક કરવા ખૂબ જ જરૂરી છે. તો આ જ રીતે આપણે બાકીના ઘૂઘરા પણ ફ્રાય કરી લઈએ. આ સમયે પણ ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખી છે, હાઈ બિલકુલ કરી જ નથી. ઘૂઘરા તળતી વખતે પણ હાઈ નથી કરવાની. તો સેમ એ જ રીતે આપણે બીજી બેચ પણ ફ્રાય કરી લઈએ. તો આપણા વાસણમાં જેટલા ઘૂઘરા આવે છે એટલા આપણે મૂકી દીધા છે. અને પણ બીજા પણ ઘૂઘરા ફ્રાય કરી અને રેડી કરી લીધા છે. તો એને પણ તેલ નિતારી અને આપણે અલગ વાસણમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આજની આ રેસીપી એકદમ સરસ ઘરે બનાવી શકાય એવી છે અને આપણે ઘરે પણ માવા વગર પણ બનાવી શકીએ છીએ. ઘણા લોકોને એવું થાય કે માવા વગર ઘૂઘરા કેવી રીતે બને, તો આ ઘૂઘરા પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો છે ને ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો વી આર ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. ફરી મળીશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.